વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ત્યારે વાત કરીએ ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સમગ્ર મામલે તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહની બહાર કાઢવામાં આવ્યા। બોમ્બ ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યું છે। બોમ્બ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ચેકિંગ શરૂ છે। ત્યારે 9 વાગે સત્ર શરૂ ન થઈ શક્યું અને ઘટનાને લઈને વધુ તપાસ ચાલી રહી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। આ ઘટનાને પગલે ખૂબ જ ધમકીની અને ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે વાત કરીએ તો ગુજરાત વિધાનસભાને ઈમેલથી બોમ્બની ધમકી ખાલી કરાવી સઘન ચેકિંગ બાદ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરમાં આજે ગુજરાત વિધાનસભામાં બોમ્બ મુકાયાની ઈમેલ મારફતે ધમકી મળતા તાત્કાલિક હડકંપ મચી ગયો હતો। સુરક્ષા એજન્સીઓએ કોઈ જોખમ ન રહે તે માટે વિધાનસભા ભવનને તરત જ ખાલી કરાવ્યું હતું। તમામ સભ્યો, અધિકારીઓ અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। દરેક ખૂણાની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લેવાયો હતો। ચેકિંગ પૂર્ણ થયા બાદ ફરીથી તમામને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવ્યો અને નિયમિત કામગીરી શરૂ કરવામાં આવી। છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં સ્કૂલ, કોર્ટ અને અન્ય સરકારી ઇમારતોને ટાર્ગેટ કરી બોમ્બની ખોટી ધમકીઓ મળવાના બનાવોમાં વધારો નોંધાયો છે। આ પ્રકારની ધમકીઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે અને સુરક્ષા તંત્ર પર વધારાનો બોજો પડી રહ્યો છે। પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ માટે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું છે કે દોષિતોની ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે। મહત્વના સમાચાર જણાવી દઈએ। ગુજરાત વિધાનસભાને ઈમેલથી બોમ્બની ધમકી મળતા ખાલી કરાવી હતી। ત્યારે સઘન ચેકિંગ બાદ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે। ગાંધીનગરમાં આજે ગુજરાત વિધાનસભામાં બોમ્બ મુકાયાની ઈમેલ મારફતે ધમકી મળતા તાત્કાલિક હડકંપ મચી ગઈ હતી। ત્યારે સમગ્ર મામલે હવે લોકોએ રાહતના શ્વાસ લીધા છે। સુરક્ષા એજન્સીઓએ કોઈ જોખમ ન રહે તે માટે વિધાનસભા ભવનને તરત જ ખાલી કરાવ્યું હતું। તમામ સભ્યો, અધિકારીઓ અને સ્ટાફને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। દરેક ખૂણાની તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લેવાયો હતો। ચેકિંગ પૂર્ણ થયા બાદ ફરીથી તમામને વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવ્યો અને નિયમિત કામગીરી શરૂ કરવામાં આવી। છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં સ્કૂલ, કોર્ટ અને અન્ય સરકારી ઇમારતોને ટાર્ગેટ કરી બોમ્બની ખોટી ધમકીઓ મળવાના બનાવોમાં વધારો નોંધાયો છે। આ પ્રકારની ધમકીઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે। સુરક્ષા તંત્ર પર વધારાનો બોજો પડી રહ્યો છે। પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ માટે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ। જી જતીન, સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો ઘટના વિશે। જો ચોક્કસથી આપને જણાવી દઉં કે જે રીતે અત્યારે હાલ આપને પણ ખબર છે કે અત્યારે હાલ ગુજરાતમાં વિધાનસભાનું સત્ર જે છે તે ચાલી રહ્યું છે। વિધાનસભાની બેઠક અત્યારે ચાલી રહી છે। ત્યારે એક તરફ જ્યારે વિધાનસભાની બેઠકો ચાલી રહી છે, વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે જે છે તે કેટલાક તત્વો દ્વારા જે છે તે ખોટા ધમકી ભર્યા મેલ જે છે તે મળ્યા છે। જેમાં પણ વિધાનસભાને પણ એક મેલ મળ્યો છે કે ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે છે તે મળી છે। સાથે સાથે જે મુદ્રા પોર્ટ પર હમણાં થોડા સમય પહેલા જ જે શિવાલિક નામનું જહાજ જે આવ્યું છે, જે મુદ્રા પોર્ટ ઉપર આવ્યું છે, તેને મિસાઇલ અને ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી પણ જે છે તે મળી છે। ગુજરાત વિધાનસભામાં જયારે સત્ર અત્યારે ચાલી રહ્યું છે, 9 વાગ્યાનું સત્ર હતું, ત્યારે 8:15ની આસપાસ જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ જે છે તે જે વિધાનસભાને જે છે તે મળ્યો હતો અને તેટલા માટે જ વહેલી સવારથી જ જે છે તે સુરક્ષા ચેકિંગ જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી। આપ જોઈ શકો છો વિધાનસભામાં હજુ પણ કેટલાય લોકો જે છે હજુ બહાર ઉભા છે। હાલ આ એવા લોકો છે કે જે લોકો જયારે વિધાનસભાનું સત્ર હોય ત્યારે સામાન્ય માણસો પણ ક્યાંક ને ક્યાંક વિધાનસભાની મુલાકાત લેવા માટે આવી પહોંચતા હોય છે। આવા કોઈ પણ સામાન્ય લોકોને અત્યારે હાલ આ લોકો પણ હવે એવા અટવાયા છે કે એ લોકોને હવે વિધાનસભા સત્રમાં પ્રવેશ કરી દેવામાં નહીં આવે, કેમ કે
આટલા બધા લોકોનું સઘન ચેકિંગ જે છે તે કરવાનું જે છે તે ખૂબ જ કઠિન ભર્યું કામકાજ છે. કદાચ કોઈની સાથે કોઈ સંદિગ્ધ વસ્તુ હોય ન હોય તેવી આશંકાઓ સાથે હવે તેમને જે છે તે વિધાનસભા સત્રમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. ગુજરાતના ખૂણે ખૂણાથી લોકો ક્યાંક ને ક્યાંક આ રીતે આવ્યા હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક વિધાનસભા સત્ર અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે. ધારાસભ્યો તમામ જે છે તે અંદર ઉપસ્થિત હોય છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, તમામ કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓ અંદર ઉપસ્થિત હોય, ત્યારે સુરક્ષામાં કોઈ પણ પ્રકારે ચૂક ન થાય તે માટે સઘન ચેકિંગ જે છે તે વહેલી સવારથી જ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું. જોકે ચેકિંગ દરમિયાન કઈ પણ સંદિગ્ધ વસ્તુ જે છે તે મળી નથી, અને આમ દર વખતે આવું જ હોય છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાને કોઈ સરકારી ઇમારતને વારંવાર ઉડાવી દેવાના ધમકી ભર્યા મેલ કરી અને સરકારને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોડાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, અને આના લીધે ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. સુરક્ષા જે તંત્ર છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક વધારાનો જો પડે છે, કેમ કે પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ વારંવાર તેમને જે છે તે અલગ અલગ જગ્યા ઉપર દોડાવવા પડે છે. તેઓ દિવસ રાત મહેનત કરી અને ક્યાંક ને ક્યાંક સઘન ચેકિંગ તેમને કરવું જ પડતું હોય છે, કેમ કે જો મેલ મળ્યો હોય તો તેનું તમામ જગ્યા ઉપર સઘન ચેકિંગ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે, અને એટલા માટે સુરક્ષા તંત્ર પર ક્યાંક ને ક્યાંક આનો ખૂબ મોટો બોજો પડે છે. તો સાથે સાથે સરકારી કામો પણ અવરોધાય છે. સરકારી કામોમાં સરકારી જે કામકાજ થવાના હોય, જે ત્યાંના જે કર્મચારીઓ હોય તે લોકોને પણ બહાર કાઢી દેવામાં આવે છે સુરક્ષાના કારણોસર. તેના લીધે ક્યાંક ને ક્યાંક સરકારી જે કામકાજ હોય છે તે ડિલે થાય છે, અને સરકારી કામકાજ ડિલે થાય તેનો સીધું નુકસાન જે છે તે સામાન્ય માણસને જે થતું હોય છે. એટલે કે આ પ્રકારના જે વારંવાર જે ધમકી ભર્યા મેલો મળી રહ્યા છે તેના લીધે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર બોજો તો વધારાનો પડી જાય, પરંતુ સાથે સાથે સરકારી કામકાજ અવરોધાવાના કારણે સામાન્ય માણસને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. ત્યારે આ પ્રકારના જે ખોટા મિલ કરનારા જે તત્વો તેમની સામે હવે સરકાર જે છે તે ખૂબ જ કડકાઈપૂર્વક જે છે તેની સામે પગલાં ઉઠાવશે તેવી અત્યારે હાલ જે વાતો જે છે તે સામે આવી રહી છે. હવે અત્યારે સાયબર સિક્યુરિટી જે છે તે અત્યારે જે છે તે કામે લાગી છે કે કયા પ્રકારથી આ મેલ આવે તો કયા સ્પૂફિંગ પરથી આ મેલ જે છે તે આવેલો હતો. તમામ પ્રકારની માહિતી અત્યારે જે છે તે એકઠી કરવામાં આવી રહી છે. જી દિવ્યા. જી જતીન, ધન્યવાદ માહિતી બદલ. જણાવી દે મહત્વના સમાચાર. આ ઘટનાને પગલે ખૂબ જ ભયનો માહોલ સર્જાયો છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે, અને આ ઘટનાને લઈને એક મહત્વની કાર્યવાહી કરવાની જરૂર છે. સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કરવાની જરૂર છે, કારણ કે આ ઘટનાને લઈને સામાન્ય માણસ પર પણ ઘણી અસરો થઈ રહી છે. હવે આવી ઘટનાઓને લઈને સરકારી કામકાજમાં પણ ખૂબ જ સમય ખોરવાઈ રહ્યો છે. આ પ્રકારની ધમકીઓથી લોકોમાં ભયનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે, અને સુરક્ષા તંત્ર પણ વધારાનો બોજ પડી રહ્યો છે. પોલીસ દ્વારા ઈમેલ મોકલનારની ઓળખ માટે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.